MM ઘોડાસરા મહિલા કોલેજના પ્રિન્સિપાલ અને સરકાર નિયુક્ત નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય શ્રી દિનેશભાઈ પોતાની કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા વિદ્યાર્થીઓને એવું સંબોધન કર્યું કે દિલ્હીની અંદર જે આંદોલન વિદ્યાર્થીઓનું ચાલતું હતું, જે છાત્રાઓનું ચાલતું હતું, તે આંદોલન દેશ વિરોધી અને એ આંદોલન કરનારા દેશદ્રોહીઓ છે અને દેશને તોડનારાઓ છે। ત્યારે આ દિનેશભાઈને હું પૂછવા માંગુ છું કે આ દેશની અંદર આટલા નીટના પેપરો ફૂટ્યા પછી પણ 21 બાળકો એ પોતાની આત્મહત્યા કરી, હજારો બાળકોને આજે માનસિક રોગોમાં પીડાઈ રહ્યા છે। તો એ બાળકોના ન્યાય માટે જે બાળકો બહાર આવ્યા, જે વિદ્યાર્થીઓ બહાર આવ્યા, તો એને તમે દેશદ્રોહી કહો છો। પણ એ વિદ્યાર્થીઓને અને 12 વર્ષની દીકરીને મારતી હોય પોલીસ, તમારી સરકાર, એટલે કે તમે જેના નિયુક્ત પામેલા છો, જેને તમને ગુજરાતની ભાજપ સરકારે નિયુક્ત કર્યા છે, એ જ ભાજપ સરકાર આજે દિલ્હીમાં રાજ્ય સરકારમાં પણ બેઠી છે અને કેન્દ્ર સરકારમાં બેઠી છે। એ સરકાર ત્યાં લાઠીચાર્જ કરે, ત્યાં આ દેશનું ભવિષ્ય વિદ્યાર્થીની જે છે એનું મૃત્યુ થાય અને એને મારનારાઓ દેશદ્રોહી નહીં પણ ન્યાય માનનારાઓને તમે દેશદ્રોહી કહો છો અને બાળકોને અત્યારથી તમે આવું શીખડાવો છો અને તમારી કોલેજમાં તમે બાળકોને આ બાબતે ધમકાવી અને દેશની અંદર જે ન્યાય કેવી રીતના માંગવો જોઈએ અને એ ન્યાય માટે જે વિદ્યાર્થીઓ નીકળ્યા એને દેશદ્રોહી છે એવું તમે સાબિત કરવા નીકળ્યા છો। હું આપને પૂછવા માંગુ છું કે આ ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષની અંદર 34 પેપરો ફૂટ્યા, તો એ પેપરો ફોડનારાઓ આપણી સરકારના જે સરકાર બેઠી છે એના ગવર્મેન્ટના પદાધિકારી અને અધિકારીઓ આ દેશદ્રોહી ના કહેવાય? દેશના ભવિષ્ય સાથે ચેડા કરે એને દેશદ્રોહી ના કહેવાય? માત્ર જે ન્યાય માંગવા નીકળે ત્યારે હું આપને દિનેશભાઈ કહેવા માંગુ છું કે આપે રાતોરાત જે તમારી પોસ્ટ પણ તમે મૂકેલી હતી, કોલેજના ફોટોગ્રાફ સાથે તમે મૂકેલી હતી અને એ તમે પોસ્ટને ડિલીટ કરી અને તમને જ્યારે કોઈ મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તમે એવું કીધું કે હું આની અંદર સોશિયલ મીડિયામાં જવાબ દઉં તો હું સારો ન લાગુ, હું આ પોસ્ટ મેં એટલે ડિલીટ કરી કે મારે જવાબ ન દેવો જોઈએ, આ સારું ન લાગે। પણ દિનેશભાઈ, મને એવું લાગે છે અને હું એવું માંડું છું કે તમારી પોસ્ટની અંદર વિદ્યાર્થીઓએ તમને ન્યાય કેમ લેવાય ને અને એક શિક્ષક તરીકે, એક પ્રિન્સિપાલ તરીકે તમારે કેવી રીતના વર્તવું જોઈએ એ તમને વિદ્યાર્થીઓ શીખડાયું એટલે તમે ડિલીટ કરી નાખી, કારણ કે તમારી શરમજનક પરિસ્થિતિ રહી। આ દેશના પ્રધાનમંત્રીથી લઈ શિક્ષણ મંત્રી સહિત બધાએ આ 22-23 દિવસની અંદર જે છાત્રાઓ ઉપર જે અન્યાય કર્યો છે, જે લાઠીચાર્જ કર્યો છે, એ આ દેશના દેશદ્રોહી છે, આ દેશને તોડનારા છે, દેશના ભવિષ્ય સામે ચેડા કરનારા લોકો છે। એટલે આપ ચાપલુસી ભાજપની બંધ કરી દો, કારણ કે આપ શિક્ષક છો અને જ્યાં સુધી ભાજપના એક ટાઈગર તરીકે, એક આપણે કહીને શેરીમાં ઘણા ફરતા હોય એવા બનીને ના રહ્યો, પણ એક સાચા શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને શીખડાવતા શીખો।